टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તાપીના વાલોડમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં ઘોડાપૂર આવ્યા હોવાના મળી રહ્યા છે સમાચાર। ઉપરવાસમાં ભારે વરસાદ થતા નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। ડોલવણમાંથી પસાર થતી પૂર્ણા નદી પણ બે કાંઠે વહી રહી છે। નદી પર બનાવેલો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તો તાપી જિલ્લામાં પણ ભારે વરસાદથી નદીઓ હાલ બે કાંઠે વહેવા લાગી અને ખાસ કરીને પૂર્ણા, અંબિકા, મીંઢોળા સહિતની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોઈ શકાય છે। જ્યારે કે વાલોડમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। નદી પર બનાવેલો લો લેવલ બ્રિજ પણ પાણીની અંદર ગરક થઈ ચૂક્યો છે। આ સમગ્ર પરિસ્થિતિ બાદના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે પરથી અંદાજો લગાવી શકાય છે કે ભારે વરસાદ બાદ આ નદીઓની અંદર ખૂબ જ ભારી માત્રામાં નવા નીર નોંધાયા છે, જેને કારણે આ નદીઓની અંદર તેજ પ્રવાહે આ વરસાદી પાણી વહી રહ્યા છે।